નમસ્કાર. આજે મારા હાથમાં એક અમૂલ્ય ખજાનો આવી પડે છે અને એ જોતાં જ અચાનક મને મારું બાળપણ યાદ આવી જાય છે. શું એ સમય હતો? અદ્ભુત સમય હતો. એ સમયે સ્કૂલે જવું, પુસ્તકો મળવા, એ પુસ્તકો જોઈને કંઈક અલગ જ પ્રકારનો અહેસાસ થવો, એની સુગંધ, એના ચિત્રો હજુ પણ માનસપટ ઉપર એવા જ તરવરે છે. અત્યારે પણ એ પુસ્તકની કોઈ એક કોપી મળે તો આપણને ખરેખર આનંદ થાય. એક સરસ મજાનું મારી પાસે એક પુસ્તક આવ્યું હતું અને એની એક કવિતા હું આપની સમક્ષ રજૂ કરું છું. ખરેખર તમને પણ તમારું બાળપણ છે એ યાદ આવી જશે. કેટલો સરસ અભ્યાસક્રમ હતો. ટૂંકમાં કેટલું બધું સમજાવી દેતા હતા અને હજી આપણે ભૂલ્યા નથી. એક સરસ મજાની કવિતા હું રજૂ કરું છું. અજબ જેવી વાત છે કે નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. આ જ અભ્યાસક્રમ આપણે હજુ ભૂલ્યા નથી. અત્યારનો અભ્યાસક્રમ અને ત્યારના અભ્યાસક્રમમાં મને જમીન આસમાનનો ફેર લાગે છે. હું તો કહું એ અભ્યાસક્રમ જો પાછો આવે ને તો અત્યારના બાળકોને એ ખૂબ ઉપયોગી બને એમ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.